બાપુ કાંઈ ફીણું મૂકો તો એમ નામ થોડો પૈસા આપો. તો બાપુ જે તલવાર એમથી પડી જ શકાય, કામની સૈન્ય હોનાની મૂઠ વાળી છે. તલવાર મૂકી બાપુ પૈસા લઈ ગયા. 4 મહિના 6 મહિના બાપુ કે ભલે પડી હતા કે તલવારી અત્યારે કલમનો જમાનો, તલવારનો છે નહીં, ભલે પડી. વાણીઓ કે મારે ભાઈ ફોન કરી, બાપુ તલવાર લેવા આવતા નથી, મારા પૈસા હલવાના. બાબરને બોલાયો કે અહીંયા તો હું ભારે ફોંડી થઈ હું કે બાપુ તલવાર મૂકી ગયા. હા કે ખોવાઈ ગઈ. બોલો તરત હવારમાં હમણાંમાંથી બાપુના દરમાં ડેલી કરી દો. બાપુ હા વાણિયા નહીં કરો, તમે તલવાર ખોઈ નાખી. બાપુ કે એમ થોડા આવે કાંઈ. હા વાણિયા તલવાર હા બાપુ આવે. બોલને તલવાર કાઢી છે કે આવું ન કરો, તલવાર લેવા આવે ને. બાપુ વાય બેઠો તું મોર બેઠો બેકડી નો કહી દે. અજમલ રાજા દ્વારકાના રસ્તે આવી, ચોકીદારો ઉભા છે. બાપુ ચોકી નહીં, જ્ઞાન સાથે ગમત દાંત કાઢતા ને મજા આવે. માફ કરજો મારી ભૂલ છોડ થતી હોય તો. દ્વારપાળ ઉભા છે. અજમલ રાજાને એમ થયું ભગવાનના ચોકીદાર છે, લાયકાત ચોકીનું થોડુંક વર્ણન કરું. અજમલ રાજા ફેરાગીરી ચોકીદાર દ્વારકાધીશના ફેરાગીરી સામું જોઈ આજીજી વિનંતી કરે. ભગવાન અંતિક્ષ રૂપે મૂર્તિની માલિપા પ્રવેશ કરે. ભગવાન એ ક્યારે પથ્થરની માલિપા આવી આપણે ખબર નથી રહેતી. માનો તો એ દેવ છે. જો તમારો વિશ્વાસ હોય ને તો ઢીંગલો ધૂણે શીથરા તણો. બાપ વિશ્વાસ અંદરથી હોવો જોઈએ. બજરંગદાસ બાપા બેઠા હતા, એક બેન આવ્યા અને કેવા મળ્યા કે બાપા મારે દીકરો નથી. બાપા કે હું બંડી ધારી ઓલિયો બધો સંસાર ત્યાગીને અહીંયા બેઠો, મારી પાસે દીકરો ક્યાંથી હોય? તો કે બાપા તમારું નામ સાંભળીને આવ્યું છું, મારું વાંજિયા નેડું ભાંગો. બાપા સીતારામે આશ્રમમાંથી કીધું કે લાવો કાગળ, ચિઠ્ઠીની મેલ પર લખ્યું, કીધું માનવની મેલ પર પહેરી નહીં. 9 મહિને એના ઘરે દીકરો થયો. બોલો 6 મહિને દીકરી હરખાથી બગડાના પગે લાગવા આવી. બાપા લ્યો. બાપા કે પણ હું કરું? તમે કીધું ના દીકરો છે, હું કોઈ દીકરો દેતો જ નથી, હું તો બંડી ધારી ઓલી. તમે આ માંદળિયું આપ્યું કે માંદળિયું ખોલજો. માંદળિયું ખોલ્યું કે આમાં ચિઠ્ઠી તમે આપી છે, કાઢી. ચિઠ્ઠી કાઢીને આશ્રમ વાળા સેવકોને કીધું વાંચો તો હું લખ્યું. ચિઠ્ઠીમાં લખ્યું તારે દીકરો થાય તો હું, ન થાય તો હું, મારે હું. આ અંદરનો વિશ્વાસ એનો કામ કરી દો બાબુ. એ વખતે દ્વારકાધીશે મૂર્તિની માલિપા પ્રવેશ કર્યો. અજમલ રાજા આજીજીની વિનંતી કરવા, હે મારા નાથ, વિદુરજીની ભાજી પ્રભુ તમે ખાધી હતી, સબરીબાઈના હેઠા ગોળ પ્રભુ તમે ખાતા હતા. ભક્ત અજમલ તમને પ્રેમથી લાડુ જમાડે. મારા નાથ જમી લો. પથ્થરની મૂર્તિ કોઈ દિવસ ભગત લાડુ નો જમે. મારી સતિયા જારી ભરીને આપી, તમારા શરણ તો લાંબા કરો, તમારા શરણ ધોઈ મારા શરણામાં લેવા. પથ્થરની મૂર્તિ સંગ્રહ ભગત કોઈ દિવસ શરણ પણ લાંબા ન કરે. એ વખતે અજમલ રાજા કેવી આજીજી કરે.
એટલી વિનંતી કરતા ભગવાન શરણ પણ લાંબા નથી કરતા એક લાડવામાંથી એક કોળિયું પણ લેતા નથી યજમાન દાદા કે એકવાર વિનંતી કરી લો નકર પાછો વયો જાઓ જેટલા બેઠા છે માતાઓ ભાવથી તાળી પાડવાની છો એના નામની તાળી પાડો અને કોઈ દી ટાઇફોઇડ કોરોના મારી જેમ તાવ નહીં આવે હું જો ગાતો ગાતો કહું છું હા મને આવ્યો છે ભૂકા કાઢી નાખ્યા નહીં આવે ભાવથી તાળી પાડવાની છે એ જમવા આવો જશોદાના લાલા બોલી હાજ કોઈ ઘરે નોયા કેમ રોડે તમારો જય દ્વારકાધી જય દ્વારકાધી જય દ્વારકાધી ઉદાસી એ જમવા લાલા બોલી હાજ પડી ઘરે ઘા કરી નાખ્યો
હાથની માલપા ભગત સારી હતી, મગજની માલપા ક્રોધ આવવાથી મૂર્તિ ઉપર ઘા કર્યો, પથ્થરની મૂર્તિ હતી ખંડક કરી નાખી. મંદિરની માલપા ખળભળાટ અવાજ આવ્યો, પૂજારી બાપા આવ્યા, કે ભગત શું કરો છો? ભગવાનને થાળ જમાડું છું, થાળ જમતા નથી. ભક્તરાજ પૂજારીને એમ થયું કે ગાંડો થઈ ગયો લાગે છે, પથ્થરની મૂર્તિ કોઈ દિવસ લાડુ ન કરે. તો હાસા ભગવાન ક્યાં છે? મને હાસા ભગવાન દેખાડો. હાસા ભગવાન જોવા છે કે? હા. પૂજારી મહારાજ એને સમુદ્રના કિનારે લઈ જાય છે. ગુગવાતો સમુદ્રો. પૂજારી મહારાજ સમુદ્રના કિનારે લઈ જાય દાદા. હા એમ દ્વારકા દેખાય બેઠા બેઠા. કાળુભાઈ જોરદાર તાળીના કદાચથી વધાવો બાપ. દ્વારકાનો શંખ અહીંયા સંભળાવો. વગાડી જ એકવાર વગાડ. હાસા ભગવાન જોવા છે. વાહ વાહ ચંદ્રેશ ભગતની મોન. હા હાસા ભગવાન જોવા છે કે? હા. આમાં ધૂપકો નાય. આ તો જેને લગ્ન લાગી હે, હજી બાણ તમને નથી વાગ્યા, બાણ વાગ્યાની સુરતા સડે આસમાનમાં બાપુ. ગંગા સતી પાનબાઈ કહી ગયા છે, જાતિપણું છોડીને આવો મેદાનમાં, બીબી પડાઈ દો બીજી ભાઈ તું. આમાં નાખો ધૂપકો કે આમાં ભગવાન ધૂપકો નાખો ને ભગવાન મળે. હા અજમલ રાજાએ જય રણછોડ કરી દરિયાની મારી પાસે ધૂપકો નાખ્યો છે. દરિયાનો મોજો આવ્યો છે, અજમલ રાજા તણાવવા મળ્યા છે. રાજ્ય પાછી ઊંધારીએ મોને સમુદ્ર ફેંક્યો. ये डूब डूब डूबो वाला जो पाती रे गुजारिए मोत समूदर फेंको. याजे फरानी लाग से ले मोत समूदर फेंको. यावो रण छोड़वा आज घोड़ानी लाग से મને સમુદ્ર ફેંકો. એ વખતે ભગવાને અજમલ રાજાનો નાદ સાંભળ્યો. લાય લાય કાંતા શાંતા નામની પનિયારને પાણી ભરવા મોકલું, જો નહીં મોકલું તો મારો અજમલ રાજા મરી જાય. જગતની મારી પાસે દ્વારકાધીશનું નામ કાઢવા. અંગોની સુંદરીઓ તમે બાળ્યા આવો રે. આવો તને દ્વારિકા બોલાય. મારી અંગોની સુંદરીઓ તમે બાળ્યા આવો રે. ભાન પડ્યા છે આજે સંદેશ ભગત આવે તનમન ધનથી યાદ કરો અને ભલા મને દરિયાની મારી પાસે તારવા નો નામ લીધું નકામો કેવું કાય. આજ કાંતા બોલાવે શાંતા આવો જો રે. આજે મારી સાસુએ પનીર મોકલ્યા રે. આજે કુવારે ઊંડાને શીશણ ટૂંકારે પડ્યા. એવું બધું લાંબુ લાંબુ કશું પાર નહીં આવે. એમ કરો સવાર 9 વાગે તમે ઉતાવળ કરો. અજમલ રાજા કે મારી બેન કયું ન કરશો કે રણછોડ રાજા રાજ કરે દ્વારકા પહોંચે. કા અરે મારી બેન તમે પાણી ભરીને ઘરે જાઓ, હું ભગવાનના દરબારમાં જાઉં છું. અજમલ રાજા પહોંચે દરબારમાં ગયા છે. એટલે મને કોઈક માવો ખવડાવો. આના ભાઈ આવ્યા ને ક્યાંય ગયા બનાવો બનાવો. આ બેવો આ બનાવો. હજી આપણે ધોણવાનું ભેરવ દાદા બધું લાવવાનું થોડા
ભગવાનના લેલાટા પાટો બાંધ્યો છે, રુધિરની ધારા વહે છે. હવે સમજ્યા લાયક રંગોન સંગો બી આવે બાપુ આમાં. હા, આ કોઈ પણ પ્રોગ્રામમાં રંગોન સંગો બી આવે, સારું મોડું બી આવે, પણ જ્યારે અમુક વાત જ્યારે ધારાબંધ આવે ને ત્યારે આપણે ગર્વ થવો જોઈએ કે આ બધું આપણા હિન્દુ ધર્મમાં થઈ ગયું છે, ઇતિહાસમાં. મુસલમાન લોકોની નમાજ પડતી હોય, ખીલી પડે ને એનો અવાજ આવે બાપુ. બહુ સમજ્યા જેવી વાત છે. હા, બેનો માતાઓ બધાને લાગુ પડે છે. બેન બધાને કહું છું, ઇસ્લામી ધર્મની નમાજ પડતી હોય એ લોકોનું ગરદન કદાચ કપાઈ જાય કે ઊંચું માથું ન કરે. અને ત્યારે આપણામાં રામાપીરની રામની કથા હતી, આપણે બેઠા બેઠા ખીખી કરતા હોય, એ વાંધો આવે, ત્યાં આપણો ધર્મ ઘટે. હા, પણ સારી ધર્મની વાત આવતી હોય, ભલામણા ખ્રિસ્તી લોકોની બાઇબલ પુસ્તક લઈ લો. બાઇબલ પુસ્તકની માલિકા હું જાહેરમાં બોલું છું. સવારે મારો યુટ્યુબમાં પ્રોગ્રામ આવશે અતુલભાઈ, કોઈ જગ્યાએ એવું નથી લખ્યું હું ભગવાન છું. ઇસ્લામી ધર્મની માલિકા કુરાન લઈ લો, એમાં કીધું છે કે હું ખુદાનો ફરિશ્તો છું, હું ખુદા છું નથી કીધું. પણ મને તમને ગર્વ થવો જોઈએ, આ દ્વારકાધીશે હું કીધું બધું હું જ છું. ભલામણા આવો આપણે ભગવાન મળ્યો છે, આવો હુકમ ન લેવી. હા, ગીતાની માલિકા કીધું છે સર હું બધું હું જ છું, જન્મ હું છું, મરણ હું છું, અસ્ત હું છું, સૂર્યાસ્ત હું છું, હે અર્જુન બધું હું જ છું. આવો આપણે હિન્દુ ધર્મની માલિકા દ્વારકાધીશ જેવો, રામદેવ પીર મહારાજ જેવો, રામ જેવો ભગવાન મળ્યો હોય, અને આપણે આવા કાર્યની માલિકા ધ્યાન દઈને કરી. આપણે ક્યાં કાયમ આવું કરવું છે? આપણે ક્યાં હું કહું છું બાબા બની જાય, પણ આવું હાલતું હોય ત્યારે ધ્યાન દઈને સાંભળો ને તો એને એમ થાય કે મારી આ લોકોને 5% પડી છે. આદેશ બાપુ, આદેશ. હા, નાના મોટે થોડુંક વધારે બોલતો માફ કરજો, કારણ કે આ કેવું પડે એવું છે. મારા પોતાના તને ઘરના કહું, મારા મિત્ર ગણું છું હું. સંદેશ તો બચપન ત્યારે રામમંડળ રમીને મોટા થયા એટલે કહેવાય છે, નકર રજાણામાં આવી વાતો ન કરે. હા, નયનભાઈ ઓનના ચૈત્ર મહિનામાં મારી ભેગું ડાક નંબરના પ્રોગ્રામમાં લગભગ 4-5 જગ્યાએ મારી હારે હતા. હા, બધા પોતાના છે એટલે બધું કહી શકાય. શૈલેષભાઈ ઝંડાથી આવ્યા છે, પોતાના છે એટલે કહી શકાય છે. હે, અને ત્યારે અજમલ રાજાને એમ થયું કે દુઃખ તો કાળા માથાના માનીવા 3 લોકોનો નાથ છે, આને પાટો બાંધ્યો છે, લાય પૂછી લો. પેલા લેલાટા પાટો પેલા શેનો બાંધ્યો ઈ પૂછી લો, પછી વાત. ક્ષમા કરો ભક્તરાજ, ભક્તોની માટે હું સદા આધીન છું, પણ તમે એ તો કહો તમારે આટલી મહાકષ્ટી શા માટે ભોગવવી પડે છે? કે પ્રભુ એક સ્વાર્થ માટે, એક પરમારથ માટે. તમારું સ્વાર્થ શું છે, તમારું પરમારથ શું છે? કે પરમારથ મારું એ છે કે મુસલમાન લોકો હિન્દુ પાસે કબર પૂજા કરાવે છે, ગરબા નંબર રાખવા છે, બાર ગૌ માથે મનુષ્ય પક્ષી નથી રાવા જતો. પ્રભુ એનો કાંઈ ઈલાજ કરો, એને હું અટકાવીશ. એક વ્યક્તિ ધૂપ તૈયાર રાખો ને, ભગવાનનો જન્મ થાય, ધૂપ ને આરતી 2 તૈયાર રાખો.
તમારું સ્વાર્થ શું છે? મારું સ્વાર્થ એ છે કે હું પેટનો વાંજ્યો છું પ્રભુ. તેથી ભગવાને કીધું કે તને એક સવાશેર માટેની સોચ છે ને, અમરદાલીને પુષ્પ આપું છું. નરનારીની સેવા કરજો, 9 મહિને તમારા ઘરે પુત્રનું અવતાર ધારણ થશે, તમારું વાંજ્યા મેળું છે. ના ભગવાન, આવા પુત્રની આશાએ નથી આવ્યો આ દરિયો ખેડતો ખેડતો. તો જો પુત્ર જેવો હોય તો આપની જેવો અને જગતની માલિપા પૂજવા લાયક. ભગવાન કહેવા માંડ્યા કે મારી જેવો પુત્ર જગતની માલિપા કોઈ પેદા જ નથી થયો. હે તો સાંભળો ભક્તરાજ, આજ પિતા રે તમે ને પુત્ર તમે તમારા રે. જય 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 દ્વારકાધીશ, જય 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 દ્વારકાધીશ, જય 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 દ્વારકાધીશ. ઇતિહાસ લખાઈ ગયા હે. જે કઈ રામ ગણો, કૃષ્ણ ગણો, હે પાળિયાટનો ઠાકર ગણો, પણ મારા ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય સમાજ બીજી વાત ન હોય બાબા. આજે અમારા દાલીના બીજા પુષ્પ યાત્રા પુષ્પ આપ્યું, એનું મારે નામ હું રાખું? પેલું પુષ્પ આપ્યું, એનું નામ તમે વિરમદેવ રાખજો. અને ઈ બાળકની છઠ્ઠી ઉજવો. છઠ્ઠીના છઠ્ઠા દિવસે આવી એ આજનો દિવસ. છઠ્ઠીના છઠ્ઠા દિવસે પોતે તમારા ઘરે અવતાર ધારણ કરી અને તમારું વાંજિયા મેળો તારું ભક્તરાજ. મારું નામ તમે રામદેવ રાખજો. પણ પ્રભુ તમે મારા ઘરે આવો, મને ખબર કેમ પડે? સાંભળો હું કહું. દિવસ આજ 750 વર્ષથી આવો 1461 સાલમાં ભગવાનનો જન્મ 1461 આજ 2025 તેને ગણી લેજો કેટલા વર્ષ થયા 800 વર્ષ થયા 1461 ગુરુ
ના છઠ્ઠા દિવસે પોતે તમારા ઘરે અવતાર ધારણ કરીશ, તમારી હરેક મનની ઈચ્છાઓ પૂરી કરીશ. ભગવાને જન્મ નહોતો લીધો, હજી આપણે કેવી છીએ 12 બીજનો ધણી. ના ના, આપણે ઊંધું કરી નાખ્યું. 12 બીજનો ધણી નહીં, બીજ 12 નો ધણી. બીજમાં નથી, હાથે અવતાર થયો છે. હું તમને રામકૃષ્ણ બધા બીજમાં છે બાપુ. આ બીજ 12 નો ધણી છે, હાથે પોતે આ પ્રગટ્યો છે એટલે બીજ 12 નો ધણી થયો છે. આવું મહાપુરુષ હરજી ભાટીના ઇતિહાસની મારી પાસે લખ્યું છે, મેં નથી કીધું. હજી તમારી કોઈ ઈચ્છા બાકી રહેતી હોય તો કહો અજમલ દાદા. જુનાગઢની મારી પાસે નરસિંહ મહેતા થઈ ગયા, એમ તમે તમારી રાસલીલા બતાવી. આ તમારો ભક્ત અજમલ પ્રેમથી રાસલીલા જીવાના કોણ છે? ગરુડજી, સમુદ્રના કિનારે જાઓ, અજમલ દાદાને રાસલીલા બતાવો. 5 મિનિટ રાસલીલા લેવી છે, મોજ આવે છે, એને રમવું હોય 5 મિનિટ છોકરો લઈ લેવાને છૂટશે. દ્વારકાધીશના નામ માટે બજારની મારી પાસે એમના માંગી નથી ખાવું, એના નામ માટે તાળી પાડવી છે. ભલા માણસો, કોરોના જેવો વાયરસ ફરીને ભારતની મારી પાસે ન આવે. મોજ આવે, મારી બેનું પણ બે તાળી પાડી શકે છે. એ મારે એક કૃષ્ણ જોયા ના ગણા, એક ગોડા હરી